દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દિવ્યાંશે એના પિતાને યાદ કરીને આ શું કહી દીધું તેવો લાઈવ વિડીયો તમને આ વિડીયોમાં જોવા મળશે દોસ્તો કે દિવ્યાંશ શું બોલ્યો અને સંજયભાઈ જુઓ તેમના આ ડોગીશને કેવી ટ્રેનિંગ આપી રહ્યા છે। ટ્રેનિંગ આપવામાં તે સક્સેસ થયા કે નહીં, ડોગી આ શું કરી રહ્યું છે અને આજે તેમના પપ્પાએ ચૂલા ઉપર જમવાનું કેમ બનાવ્યું, તેમને જાતે જ શાક કેમ બનાવ્યું અને એ પણ આ માટીના વાસણમાં। દોસ્તો એ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ ફૂલ વિડીયોની લિંક દોસ્તો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। દોસ્તો આ દિવ્યાંશ સોફા ઉપર સૂતા મોબાઈલ જોઈ રહ્યો હતો અને જુઓ એને આ શું થઈ ગયું, અચાનક તેનો ચહેરો ઉદાસ કેમ થઈ ગયો દોસ્તો। તો જુઓ રણજીતભાઈ તેમને પૂછી રહ્યા હતા કે દિવ્યાંશ તને તારા પિતાની યાદ આવે છે? તો તે કહે છે હા યાદ આવે છે, તેઓ ક્યાં ગયા છે? તો તેઓ જુઓ આવી રીતે ઈશારો કરીને બતાવી રહ્યો છે કે એ તો ઉપર ગયા છે, તે પાછા આવશે કે નહીં? તો એ કહે છે કે એ તો પાછા નથી આવવાના। જુઓ તો ખરા દોસ્તો આ નાનકડું ફૂલ કેવું કહી રહ્યું છે તેના પિતા વિશે, તેને એટલી બધી ક્યાં ખબર પડે દોસ્તો, ખરેખર તેને પણ પિતાની યાદ તો આવે જ ને। અને જુઓ દોસ્તો સંજયભાઈ તેના ડોગીશને કેવી ટ્રેનિંગ આપી રહ્યા છે, ખરેખર ડોગીશ તો એકદમ જોરદાર ટ્રેનર બની જવાનું છે। જુઓ બોટલ આ રીતે દૂર ફેંકી સંજયભાઈ તેને પકડીને લાવવાનું કહે છે, તો તે એમાં સક્સેસ થશે કે નહીં, તે લાવશે કે નહીં લાવે? તો વાવ ફાઇનલી જુઓ ડોગીશ એ બોટલ લઈને સંજયભાઈની જોડે આવી ગયું છે। આ રીતે તેઓ રોજ તેને ટ્રેન કરતા રહેશે। જુઓ આ રીતે બોટલ ફેંકી દીધી, ફરીથી પાછું ડોગીશ લેવા ગયું અને દોસ્તો હજુ તેનું નામકરણ કર્યું નથી, ટૂંક સમયમાં તેનું નામકરણ થઈ જશે। તો દોસ્તો હવે આ પાર્વતી ભાભી શું કરી રહ્યા છે? તે તો સવારે નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને ગુડ્ડુ કેમ રડવા લાગી? તો દોસ્તો ગુડ્ડુની ચોકલેટ જેન્સુ ખાઈ ગઈ, પૂનમ ભાભી તેના મોઢામાંથી લેવા ગયા પરંતુ એને તો આખી ચોકલેટ મોઢામાં જ મૂકી દીધી। તમે જુઓ તો ખરા મોઢામાં ચોકલેટ લઈને એ તો કેવી દૂર ભાગી રહી છે, ગુડ્ડુની તો આખી ચોકલેટ જેન્સુ જ ખાઈ ગઈ। અને દોસ્તો જુઓ પૂનમ ભાભી આ બહાર વાસણ માંજી રહ્યા છે અને આ બાજુ પાર્વતી ભાભી ચૂલા ઉપર મસ્ત મજાના બાજરીના રોટલા બનાવી રહ્યા છે। અને આ સંજયભાઈની બચ્ચા પાર્ટી ગાડી લઈને ક્યાં ચાલ્યા? તો દોસ્તો પાણીમાં આવડો મોટો આવ્યો હતો મગર, તો એ બધા લોકો મગર જોવા માટે ગયા હતા। અને આ જુઓ ત્રણેય જણા ઘરે હતા, તો એ તો આજે સૌથી પહેલાં જમવા માટે બેસી ગયા। કોણ કોણ? તો પૂનમ ભાભી, પાર્વતી ભાભી ને શિલ્પા ભાભી। અને દોસ્તો જુઓ આજે રાત્રે જમણવારમાં બનાવ્યું છે કારેલાનું શાક અને આજે તો એક જોરદાર વસ્તુ બનાવી છે, આજે તો તેમના પિતાશ્રી જમવાનું બનાવી રહ્યા છે, શાક તેમના પિતા બનાવવાના છે। તો દોસ્તો કેમ તેઓ બનાવવાના છે? શું ઘરના લોકો શાક સારું નથી બનાવતા? શું તેમને આજે જાતે કેમ શાક બનાવવું પડ્યું? અરે દોસ્તો બધા જ શાક સારું જ બનાવે છે, પરંતુ આજે તેમના પિતાશ્રીને સ્પાઇસી શાક ખાવાની ઈચ્છા થઈ હતી, તો દોસ્તો આજે તેઓ શાક બનાવવાના છે। તો કેવું શાક બનાવે છે, કઈ રીતે બનાવે છે તમને જોવા મળશે મારા આ વિડીયોમાં। તો દોસ્તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો। પૂનમ ભાભી તો જુઓ કારેલાનું શાક સમારી રહ્યા છે અને આ વિયુ રમી રહી છે ડોગીસ સાથે, તેને તો કેવો બેલ્ટ બાંધી દીધું છે રેડ કલરનો। અને આ પૂનમ ભાભી શું વાત કરી રહ્યા છે દોસ્તો? તો જુઓ પૂનમ ભાભી કહે છે કે અમે પણ શાક સારું જ બનાવીએ છીએ, પરંતુ આજે તો તેમના સસરા શાક બનાવવાના છે। તો ફાઇનલી આજે તેઓ શાક બનાવવા જઈ રહ્યા છે, તો શેનું શાક છે દોસ્તો? તો આજે તેઓ બધી જ મિક્સ સબ્જી બનાવવાના છે। અને સાંજના ટાઈમે જુઓ સંજયભાઈ ડોગીશ લઈને એને ધાબા ઉપર ચડી ગયા છે, એને તેઓ ટ્રેન કરી રહ્યા છે, ફટોફટ એ બધી ટ્રેનિંગ શીખી જશે। તો જુઓ આ રહ્યું લાઈવ ચૂલા ઉપર બનેલું મસ્ત મજાનું દેશી અને સ્પાઇસી ધમાકેદાર શાક, એકદમ ચટાકેદાર છે। દેખો દોસ્તો શાકનો કલર કેવો સરસ આવ્યો છે, સાચી વાત ને? જોતા જ દોસ્તો મોઢામાં પાણી આવી જાય એવું મસ્ત શાક છે। તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ।